મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું જયમીન સર આપની સમક્ષ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચર્સ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 4 જે છે સમતલમાં ગતિ। વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈ અગાઉ ચેપ્ટર નંબર 3 કે જેનું ટાઇટલ હતું સુરેખ પથ પર ગતિ, આ ચેપ્ટરમાં એક પારિમાણિક ગતિ, દ્વિપારિમાણિક ગતિ અને ત્રિપારિમાણિક ગતિનું ઉદાહરણ, ડેફિનેશન વગેરે ભણી ગયેલા છે। પરંતુ ચેપ્ટર 3 માં આપણે ડિટેલમાં એક પારિમાણિક ગતિની ચર્ચા કરી હતી, કારણ કે એનું ટાઇટલ શું હતું? સુરેખ પથ પર ગતિ, એટલે ફક્ત એક પારિમાણિક ગતિ, રાઈટ? જેમાં આપણે સમજી શકીએ છીએ કે દિશાનું કોઈ ખાસ મહત્વ હોતું નથી, કારણ કે આપણે કન્સિડર કરી શકીએ કે કોઈ પણ ભૌતિક રાશિ એક પરિમાણમાં છે તો એનો મીનિંગ શું થયો કે ગતિ એક પરિમાણમાં છે, તો એનો મીનિંગ આપણે એ કાઢી શકીએ કે દિશા કાં તો પોઝિટિવ હશે કાં તો નેગેટિવ હશે, રાઈટ? પરંતુ જ્યારે વાત દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં અથવા તો ત્રિપરિમાણ એટલે કે અવકાશમાં થતી હોય ત્યારે દિશાનું ખૂબ જ મહત્વ છે। તો એવા સંજોગોમાં આપણે નક્કી કરવું પડે કે જે ગતિ થઈ રહી છે કઈ દિશામાં થઈ રહી છે, રાઈટ? તો મિત્રો, ફિઝિક્સમાં જેટલી પણ ભૌતિક રાશિઓ છે એનું બે અલગ અલગ પાર્ટમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે। જેમ કે કેટલીક ભૌતિક રાશિઓ એવી છે કે જેમાં દિશાનું ખૂબ જ મહત્વ છે અને કેટલીક ભૌતિક રાશિઓ એવી છે કે જેમાં દિશાનું કોઈ જ મહત્વ નથી। તો એના આધારે મિત્રો દરેક ભૌતિક રાશિને બે અલગ અલગ પાર્ટમાં વિભાજિત કરેલી છે, જે આઈ થિંક તમને ખ્યાલ હશે કે સદિશ રાશિ કે જેમાં દિશાનું મહત્વ છે અને અદિશ રાશિ કે જેમાં દિશાનું મહત્વ નથી, રાઈટ? તો મિત્રો, અકોર્ડિંગ ટુ મી આ ટોપિક તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા હશો, સદિશ અદિશ વિશે। આ ટોપિકને આપણે રિવાઇન્ડ કરીએ છીએ અને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 4 સમતલમાં ગતિનો આપણો ફર્સ્ટ ટોપિક જે છે તફાવત આપો સદિશ રાશિ અને અદિશ રાશિ, રાઈટ? મિત્રો, સૌપ્રથમ આપણે તફાવતમાં વ્યાખ્યાનો મુદ્દો ધ્યાનમાં લઈએ છીએ કે સદિશ રાશિની વ્યાખ્યા શું હોઈ શકે અને અદિશ રાશિની વ્યાખ્યા શું હોઈ શકે। તો અગાઉ આપણે જે કીધું એ જ પ્રમાણે કે સદિશ રાશિ કોને કહી શકાય, તો આપણે શોર્ટમાં કહી દીધું કે જે ભૌતિક રાશિ માટે આપણે દિશાની જરૂરિયાત હોય તેને સદિશ રાશિ કહી શકાય અને દિશાની જરૂરિયાત ન હોય તેને અદિશ રાશિ કહી શકાય, રાઈટ? તો એના આધારે આપણે પહેલો મુદ્દો તૈયાર કરેલો છે તફાવતનો કે જેમાં વ્યાખ્યા છે બંને રાશિ, રાઈટ? સૌપ્રથમ આપણે સમજીએ સદિશ રાશિની વ્યાખ્યા। તો મિત્રો, સદિશ રાશિની વ્યાખ્યા પ્રમાણે થશે કે જે ભૌતિક રાશિની માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા, શોર્ટમાં આટલું જ યાદ રાખવાનું, મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂરિયાત રહેતી હોય તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહે છે, રાઈટ? હવે જોઈએ અદિશ રાશિની ડેફિનેશન। તો અદિશ રાશિની ડેફિનેશન આ પ્રમાણે થશે કે જે ભૌતિક રાશિની માહિતી મેળવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર છે, દિશાની જરૂરિયાત નથી। કોની જરૂરિયાત છે? ફક્ત મૂલ્યની જ જરૂરિયાત છે તેવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહે છે, રાઈટ? તો મિત્રો, તફાવતનો પહેલો મુદ્દો ખ્યાલ આવી ગયો, જેમાં આપણે બંને રાશિઓની વ્યાખ્યા જ લીધેલી છે, રાઈટ? હવે આપણે ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ
કે એવી કઈ ભૌતિક રાશિઓ છે કે જેનો સમાવેશ સદિશ રાશિમાં થાય છે અને એવી કઈ ભૌતિક રાશિઓ છે કે જેનો સમાવેશ અદિશ રાશિમાં થાય છે. મિત્રો યાદ કરો તો ચેપ્ટર 3 માં તમે ઘણી બધી ભૌતિક રાશિઓ ભણી ગયેલા છો. સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ, પછી ઝડપ, અંતર, સમય, દળ, વેગ, પ્રવેગ અને આના સિવાયની મારા મતે તમે ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે જાણો પણ છો. તો આપણે નક્કી કરવાનું છે કે એમાંથી કઈ ભૌતિક રાશિઓ એવી છે કે જેના માટે આપણે દિશાનું મહત્વ છે તો એને સદિશ કહેવાશે અને દિશાનું મહત્વ નથી તો એને આપણે અદિશ તરીકે કન્સિડર કરીશું. રાઈટ? જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપણે આપીએ, બળ ધ્યાનમાં લઈએ છીએ. આપણને ખ્યાલ નથી કે બળ કેવી રાશિ છે, સદિશ છે કે અદિશ છે. તો આપણે એક એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ છીએ કે સપોઝ આ એક પદાર્થ છે. આ પદાર્થને આપણે જમણી તરફ ખસેડવો છે. તો પદાર્થને આપણે જમણી તરફ ખસેડવા માટે શું કરવું પડે? સિમ્પલ છે કે જે દિશામાં ખસેડવો હોય એ દિશામાં ધક્કો મારવો પડે, એટલે કે એની પર બળ એપ્લાય કરવું પડે. તો આપણે જેટલા મૂલ્યનું બળ એપ્લાય કરીશું એ પ્રમાણે પદાર્થ આગળ ખસશે. રાઈટ? પરંતુ આપણે એને કઈ દિશામાં ખસેડવું છે? જમણી દિશામાં. તો શું આપણે બળ એટલે કે ધક્કો ડાબી તરફ મારીશું તો પદાર્થ જમણી તરફ ખસશે? નહીં ખસે. તો પદાર્થને આપણે જે દિશામાં ખસેડવો છે એ જ દિશામાં બળ એપ્લાય કરવું પડે. રાઈટ? તો એનો મીનિંગ શું થયું કે બળને સમજવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂરિયાત પડી. તો એનો મીનિંગ આપણે એવો કાઢી શકીએ કે બળ એ કેવી રાશિ હોઈ શકે? સદિશ રાશિ. કારણ કે એમાં મૂલ્ય અને દિશા બંનેની રિક્વાયરમેન્ટ છે. રાઈટ? તો મિત્રો આપણે એવી રીતે સદિશ રાશિઓનું વર્ગીકરણ કરેલું છે. એમાંની કેટલીક સદિશ રાશિઓને આપણે ઉદાહરણ તરીકે લખેલ છે. જુઓ તો તફાવતનો બીજો મુદ્દો, જેમ કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે ભૌતિક રાશિઓ એવી છે કે જેમાં મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂરિયાત પડે છે. તે એવી ભૌતિક રાશિઓનો આપણે સમાવેશ કરેલો છે સદિશ રાશિ. રાઈટ? મિત્રો આના સિવાય પણ ઘણી બધી ભૌતિક રાશિઓ છે. રાઈટ? જેમ જેમ તમે ફિઝિક્સમાં આગળ વધશો એમ તમને ખ્યાલ આવતો જ હશે કે આટલી બધી ભૌતિક રાશિઓ છે તેમાંથી કઈ ભૌતિક રાશિઓમાં દિશાનું મહત્વ છે. એ દરેકનું વર્ગીકરણ આપણે સદિશ રાશિમાં કરી શકીએ છીએ. રાઈટ? હવે જોઈએ અદિશ રાશિના ઉદાહરણ. તો મિત્રો જે રીતે આપણે સદિશ રાશિના બળનું ઉદાહરણ ધ્યાનમાં લીધું એ રીતે અદિશ રાશિમાં પણ એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ, દળ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કોઈ વિદ્યાર્થીને પૂછીએ છીએ કે તારું દળ કેટલું છે, તારું વજન કેટલું છે. તો વિદ્યાર્થી જવાબ આપે છે કે મારું વજન 50 કિલોગ્રામ છે. અચ્છા, તો આપણે સામે આવો ક્વેશ્ચન કરીએ, અચ્છા 50 કિલોગ્રામ કઈ દિશામાં? આવો ક્વેશ્ચન થાય? ના થાય. પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, દરેક દિશામાં એનું વજન કેટલું રહેવાનું છે? 50 કિલોગ્રામ છે. રાઈટ? એટલે કે દળને કન્સિડર કરવા માટે દિશાનું મહત્વ નથી. કોઈ પણ દિશામાં એનું વજન કેટલું છે? 50 કિલોગ્રામ જ છે. એટલે કે દિશાનું મહત્વ નથી, ફક્ત મૂલ્યનું જ મહત્વ છે. તો એવી ભૌતિક રાશિઓનો સમાવેશ અદિશ રાશિમાં થાય છે. રાઈટ? તો મિત્રો આપણે અદિશ રાશિમાં જે ભૌતિક રાશિઓનો સમાવેશ કરેલો છે કે જેમાં દિશાનું કોઈ ખાસ મહત્વ નથી, ફક્ત મૂલ્યનું જ મહત્વ છે, એવી ભૌતિક રાશિઓ આપણે બીજા પોઈન્ટમાં લખેલી છે તફાવતના, જે છે દળ, અંતર, સમય, ઝડપ વગેરે. રાઈટ? તો મિત્રો બે મુદ્દા તૈયાર થયા. પહેલો મુદ્દો તફાવતમાં વ્યાખ્યાનો અને બીજો મુદ્દો ઉદાહરણો છે. રાઈટ? હવે મિત્રો બીજો મુદ્દો ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે સદિશ રાશિમાં આપણે વેગનો સમાવેશ કરેલો છે અને અદિશ રાશિમાં આપણે ઝડપનો સમાવેશ કરેલો છે. તો મિત્રો યાદ કરો તો અગાઉના સ્ટાન્ડર્ડમાં તમે વેગ અને ઝડપ બંને વિશે ભણી ગયેલા છે, પરંતુ ખ્યાલ આવશે કે બંનેનો સિમ્બોલ કેવો છે? એક સરખો જ છે. કયો સિમ્બોલ છે? v. રાઈટ? તો હવે ફક્ત v જ સિમ્બોલ કરેલો હોય તો આપણે નક્કી કઈ રીતે કરી શકીએ કે આ ઝડપ છે કે વેગ છે? આ ક્વેશ્ચન મહત્વનો છે.
કે v સિમ્બોલ હોય તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ ઝડપ છે કે આ વેગ છે? તેના માટે મિત્રો સદિશ રાશિમાં એક નવી વસ્તુ કરવામાં આવી કે જે કોઈ પણ સદિશ રાશિઓ હોય એ સદિશ રાશિના સંકેતાક્ષરની ઉપર તીર કરવામાં આવે છે. જો ત્રીજો મુદ્દો આપણે લખેલો છે કે સદિશ રાશિને દર્શાવવા માટે તેના સંકેતાક્ષરની પર આ રીતે તીર કરવામાં આવે છે. જ્યારે અદિશ રાશિને દર્શાવવા માટે તેના સંકેતાક્ષરની પર તીર કરવામાં આવતું નથી. રાઈટ? જેમ કે વેગ એ સદિશ રાશિ છે, તેનો સિમ્બોલ v લખવાનો, પરંતુ વેગ એ કેવી રાશિ છે? સદિશ છે, તો ઉપર શું કરવું પડે? તીર કરવું પડે. રાઈટ? જો અદિશનું ઉદાહરણ જેમ કે ઝડપ, એનો સિમ્બોલ શું છે? v, તો ફક્ત v જ લખવાનું, ઉપર તીર નહીં કરવાનું. રાઈટ? તો હવે આગળ ઝડપ એવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, ફક્ત v લખેલું છે. તો આપણને આ ત્રીજા મુદ્દાના આધારે ખ્યાલ આવે કે ફક્ત v લખેલું છે, તો હવે આને મારે વેગ સમજવું કે ઝડપ સમજવું? તો ખ્યાલ આવે કે ફક્ત v છે, ઉપર તીર નથી. તો તીર નથી એનો મીનિંગ શું થયો કે આ કઈ રાશિ હોઈ શકે? અદિશ રાશિ હોઈ શકે. અદિશ રાશિ હોઈ શકે તો શું હોઈ શકે? ઝડપ હોઈ શકે. રાઈટ? એવી જ રીતે આ બાજુ જુઓ તો વેગ એવું કન્સિડર કરેલું નથી, ફક્ત v લખેલું છે. તો આપણે નક્કી કરવાનું કે શું ઉપર તીર કરેલું છે? આ ઉપર તીર કરેલું છે. તો સંકેતાક્ષરની ઉપર તીર જોવા મળે તો એ કઈ રાશિ હોઈ શકે? સદિશ રાશિ. ધેટ મીન્સ કે આ શું હોઈ શકે? ફક્ત વેગ હોઈ શકે. રાઈટ? તો મિત્રો આ ચેપ્ટરમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જો સદિશ રાશિ હોય તો એના સંકેતાક્ષરની ઉપર ખાસ તીર કરવું આવે, અને જો સદિશ રાશિ ન હોય એટલે કે અદિશ રાશિ હોય તો એના સંકેતાક્ષરની ઉપર તીર કરવાની જરૂરિયાત રહેતી નથી. રાઈટ? તો મિત્રો આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે, જેમાં આપણે સદિશ અને અદિશ રાશિનો તફાવત ધ્યાનમાં લીધો. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે સદિશ રાશિ વિશેની સમજૂતી. મિત્રો સૌપ્રથમ આપણે એ ધ્યાનમાં રાખી લઈએ કે સદિશને ઇંગ્લિશમાં વેક્ટર કહેવાશે. રાઈટ? અને અદિશને ઇંગ્લિશમાં સ્કેલર કહેવાશે. આ રીતના ઉચ્ચારો પણ ઇંગ્લિશમાં ખાસ ધ્યાન રાખવા. રાઈટ? તો જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે સમજૂતી આપો સદિશ રાશિ. મિત્રો સદિશ રાશિ વિશે સમજૂતી આપવાની છે, તો આપણે અગાઉ તફાવતમાં જે મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા એ જ મુદ્દાઓ શરૂઆતમાં અહીં કવર કરેલા છે, જેમ કે વ્યાખ્યા, ઉદાહરણ, સંકેત વગેરે. એના સિવાય જે કંઈ માહિતી હોય સદિશ રાશિની એ પણ બધી આપણે આન્સરમાં તૈયાર કરેલી છે. જેમ કે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ વ્યાખ્યા. તો સદિશ રાશિની વ્યાખ્યા આપણે અગાઉ તફાવતમાં ધ્યાનમાં લીધી કે મૂલ્ય ઉપરાંત દિશા. રાઈટ? શોર્ટમાં આપણે આ જ રીતે યાદ રાખવાનું કે જે ભૌતિક રાશિની માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂરિયાત રહેતી હોય તેવી ભૌતિક રાશિઓને સદિશ રાશિ કહે છે. રાઈટ? જો આપણી વ્યાખ્યા લખેલી છે કે જે ભૌતિક રાશિની માહિતી મેળવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂર પડે તેવી ભૌતિક રાશિઓને સદિશ રાશિ કહે છે. ઉદાહરણ. તો ઉદાહરણ પણ આપણે તફાવતના મુદ્દાઓ ધ્યાનમાં લીધેલા છે. સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. જો અહીં લખેલું છે તો ઉદાહરણ કયા છે? તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. રાઈટ? સંકેત. તો સંકેતમાં પણ આપણે કીધું કે સદિશ રાશિના સંકેતાક્ષરોની ઉપર તીર કરવામાં આવે છે. રાઈટ? સંકેત. તો સદિશ રાશિને દર્શાવવા માટે સંકેતાક્ષર પર તીર કરવામાં આવે છે. અથવા તો એક બીજી મેથડ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે કે સંકેતાક્ષરને ડાર્ક, એટલે જે રીતે આપણે કોમ્પ્યુટરમાં તમે ઇફેક્ટ જોયેલી હશે કે કોઈ પણ લેટર આપણે લખવું હોય તો એ લેટરને તમે બોલ્ડ કરી શકો છો, ઇટાલિક કરી શકો છો, અંડરલાઇન કરી શકો છો. તેમાંથી બોલ્ડ ધ્યાનમાં લઈએ તો એ લેટર કેવો દેખાય છે? ડાર્ક દેખાય છે. રાઈટ? તો
તો એ રીતે જો સંકેતાક્ષરને બોલ્ડ ઇફેક્ટ આપીને ડાર્ક લખવામાં આવે તો એને આપણે સદિશ રાશિ નક્કી કરી શકીએ। જો અહીં અલ્ફા કરીને લખેલું છે કે સંકેતાક્ષરને ડાર્ક લખવામાં આવે છે, પરંતુ મિત્રો આ ઇફેક્ટ આપણે નોટબુકમાં આપવી અઘરી પડે, જેના આધારે આપણે ફક્ત તીરવાળી ઇફેક્ટ ધ્યાનમાં રાખીશું। જો દાખલા તરીકે અહીં લખેલું છે કે વેગનું સિમ્બોલ શું થશે v, પરંતુ વેગ છે એટલે કે સદિશ રાશિ છે તો ઉપર તીર ધ્યાનમાં લેવું, રાઈટ। તો આને આપણે વાંચીશું વેક્ટર v, વેક્ટર ધેટ મીન્સ હમણાં જ કીધું પ્રમાણે સદિશ, રાઈટ, એટલે કે વેક્ટર v, અથવા તો પછી બોલ્ડ ઇફેક્ટ એટલે કે ડાર્ક ઇફેક્ટમાં આપણે v લખવું, પરંતુ આને આપણે લેટરની ઉપર વારંવાર ગૂંથવું પડે, રાઈટ, એટલે આ થોડું અઘરું બની જાય, સમજવું પણ અઘરું બની જાય, એટલે આપણે આને કન્સિડર કરીશું, રાઈટ, આને નહીં। પરંતુ આ યાદ રાખવાનું કેમ? કારણ કે કેટલીક રેફરન્સ બુકમાં અથવા તો આપણે ખાસ કરીને ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટી ની જે ટેક્સ્ટ બુક છે એમાં આ ઇફેક્ટ નથી આપેલી, આ ઇફેક્ટ આપેલી છે, એટલે આપણે યાદ રાખવાનું કે જો લેટર ડાર્ક લખેલો છે, બોલ્ડ ઇફેક્ટ આપીને લખેલો છે તો એ શું દર્શાવે છે? સદિશ રાશિ દર્શાવે છે, રાઈટ। પરંતુ એને આપણે કેવી રીતે દર્શાવીશું? કારણ કે તીર દ્વારા દર્શાવીશું। અને ખાસ હજી પણ કહી દઉં છું કે હવેથી ચેપ્ટર 4 થી આગળ તમે જેટલા પણ ચેપ્ટર કન્સિડર કરો ધ્યાનમાં લો કે દરેક ચેપ્ટરમાં જે કોઈ પણ ભૌતિક રાશિ હોય, ભૌતિક રાશિમાં જો સદિશ ભૌતિક રાશિ હોય તેની પર ફરજિયાત તીર કરો, રાઈટ। એટલે આપણે વાંચવા માટે પણ ઉચ્ચાર આ રીતે કરીશું, વેક્ટર v, રાઈટ, કે જેથી લખવામાં પણ યાદ રહે કે ઉપર તીરની નિશાની કરવાની છે। કારણ કે જો તમે તીરની નિશાની નહીં કરેલી હોય તો આ ઝડપ થઈ જશે વેગની જગ્યાએ, એટલે કે અદિશ રાશિ બની જશે તો પરીક્ષામાં એના માર્ક્સ કટ થઈ જશે, આ ખાસ ધ્યાનમાં રાખો, રાઈટ। એટલે ત્રણ મુદ્દા તો આપણે એ જ કવર કરેલા છે જે તફાવતના ધ્યાનમાં લીધા હતા, રાઈટ। હવે આ જે સિમ્બોલ છે વેક્ટર v એ સદિશ રાશિને દર્શાવવા માટેનું છે, પરંતુ આપણે શું કીધું કે સદિશ રાશિનું મૂલ્ય પણ છે, સાથે સાથે દિશા પણ છે। તો હવે સદિશ રાશિના મૂલ્યને કેવી રીતે દર્શાવાય છે એ ધ્યાનમાં લઈએ। જો તેના માટે આપણે મુદ્દો લખેલો છે કે સદિશ ભૌતિક રાશિના મૂલ્યને દર્શાવવા માટે સંકેતાક્ષરને આછા અક્ષર વડે તીરના ચિહ્ન વગર દર્શાવાય છે। આછા અક્ષર વડે તીરના ચિહ્ન વગર, એટલે કે આની ઉપર v સિમ્બોલ કરેલો હોય તેને ગૂંથવાની જરૂર નથી, બોલ્ડ ઇફેક્ટ આપવાની જરૂર નથી, ફક્ત આછા અક્ષરે લખવાનું અને ઉપર તીરનું ચિહ્ન કરવાનું નહીં, આ રીતે, રાઈટ। તો આ વેગનું મૂલ્ય લખેલું હશે, વેગનું મૂલ્ય ધેટ મીન્સ કે તમે ઝડપ પણ કહી શકો, રાઈટ। અથવા તો બીજો ઓપ્શન છે આપણી કે જો ભૂલમાંથી ક્યાંક તીર થઈ જાય તો તીર સાથે માનાંક કરો, જોવાનું લખેલું છે, અથવા તો તીરના ચિહ્ન સાથે માનાંકમાં લખવામાં આવે છે, એટલે કે બીજો ઓપ્શન આ રીતે છે કે તમે v કરો અને જો ભૂલમાંથી તીર થઈ ગયું હોય તો આ તો સદિશ થઈ ગયું, પણ આપણે શું લખવાનું છે? મૂલ્ય લખવાનું છે। તો મૂલ્યને દર્શાવવા માટે આપણી જોડે બે મેથડ છે, એમાંની એક રીત છે કે ઉપર તીર નહીં કરવાનું, પણ ભૂલમાંથી ઉપર તીર થઈ ગયું છે તો પછી માનાંક કરી દેવું, તો આપણ શું કહેવાશે? મૂલ્ય કહેવાશે, રાઈટ। જો એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ પદાર્થ છે એની ઉપર 3 ન્યૂટન જેટલું બળ લાગે છે, રાઈટ। દાખલા તરીકે ધારો કે કોઈ પદાર્થ પર 3 ન્યૂટન જેટલું બળ જમણી દિશામાં લાગુ પડે છે। કેટલું બળ છે? 3 ન્યૂટન જેટલું, એટલે 3 ન્યૂટન શું થયું? એ બળનું મૂલ્ય થયું, અને દિશા કઈ છે? તો જમણી દિશા। તો અત્યારે ફક્ત આપણે મૂલ્યની વાતચીત કરીએ છીએ,
તો મૂલ્ય કેટલું છે બળનું 3 ન્યૂટન જેટલું. તો એને આપણે દર્શાવવું છે. કઈ રીતે દર્શાવી શકીએ? તેના માટે આપણે આ મુદ્દામાં ધ્યાનમાં લીધું એ પ્રમાણે બળ એનું ઇંગ્લિશ શું થશે? ફોર્સ. તેનો સિમ્બોલ આપણે લઈશું F, રાઈટ? કેપિટલ F. તો જેને મૂલ્ય તરીકે આપણે બે રીતે દર્શાવી શકીએ. એક તો સદિશ રાશિ એટલે કે બળ કેપિટલ F આપણે લખીએ છીએ સંકેતાક્ષરની રીતે. તો એની ઉપર જો તીર હોય તો તીરની સાથે માનાંક કરો, અથવા તો તીર અને માનાંક કંઈ જ ના કરો. જેમ કે માનાંકમાં વેક્ટર F ઇક્વલ ટુ 3 ન્યૂટન અથવા તો F ઇક્વલ ટુ 3 ન્યૂટન વડે દર્શાવાય છે. એટલે માનાંક સાથે વેક્ટર અથવા તો માનાંક અને વેક્ટર કંઈ જ નહીં, તે થઈ ગયું કહેવાય સદિશ રાશિનું મૂલ્ય. ફરીથી રિપીટ કરું છું, માનાંક સાથે તીર અથવા તો માનાંક અને તીર કંઈ જ નહીં, તો એ કહેવાશે સદિશનું મૂલ્ય, રાઈટ? હવે આ મૂલ્યની વાતચીત થઈ ગઈ સદિશ રાશિની. હવે એની દિશાની વાતચીત કરીએ. જેમ કે ઉદાહરણમાં આપણે કીધું એ પ્રમાણે કે બળ એ જમણી દિશામાં લાગે છે. તો એ જમણી દિશાને આપણે દર્શાવવી કઈ રીતે? તેના માટે મિત્રો રેખાખંડ દોરવામાં આવે છે, અને રેખાખંડને તીર સ્વરૂપે દોરવામાં આવે છે. જો નેક્સ્ટ મુદ્દો ધ્યાનમાં લઈએ કે રેખાખંડના તીરવાળા છેડાને શીર્ષ અને બીજા છેડાને પૂછ કહે છે. જેમ કે આપણે કોઈ તીર ધ્યાનમાં લઈએ આ રીતે, આ રેખાખંડ છે પણ આગળ આપણે તીર કરી દીધું, તેને શું કહેવાય? કિરણ કહી શકાય, રાઈટ? તો આમાં જે તીર વાળો ભાગ છે એને શું કહેવાશે? શીર્ષ કહેવાશે, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું હેડ. અને જે પાછળનો ભાગ છે એટલે કે તીર વગરનો ભાગ છે એને શું કહેવાશે? પૂંછ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ટેલ, રાઈટ? તો આના આધારે આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. જુઓ આગળ લખેલું છે કે સદિશની લંબાઈ ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવાય છે. હવે આ જે રેખાખંડ એટલે કે કિરણ અથવા સદિશ, તમે જે કંઈ પણ કહી શકો, એ આપણે દોરીએ છીએ તો એની જે લંબાઈ હોય છે એ લંબાઈ એ સદિશ રાશિનું મૂલ્ય નક્કી કરે છે, રાઈટ? અને જે આગળનો આ તીર વાળો ભાગ છે એ દિશા દર્શાવે છે. જુઓ નેક્સ્ટ મુદ્દામાં લખેલું છે કે તીરનું ચિહ્ન ભૌતિક રાશિની દિશા દર્શાવે છે, રાઈટ? એટલે જો સદિશ રાશિ છે તો એ સદિશ રાશિને મૂલ્ય પણ છે અને દિશા પણ છે. તો મૂલ્યને કેવી રીતે દર્શાવી શકાય? તો માનાંક સાથે તીર કરો, અથવા તો તીર અને માનાંક કંઈ જ ના કરો, એટલે મૂલ્ય દર્શાવી શકાય. હવે દિશા કઈ રીતે દર્શાવી શકાય? તો દિશા તીર દ્વારા દર્શાવી શકાય છે. જે દિશા હોય એ દિશામાં તીર દોરો. તો તીરના આ ભાગને શીર્ષ એટલે કે હેડ કહે છે, અને પાછળના ભાગને પૂંછ એટલે કે ટેલ કહે છે. અને આ જે સદિશની લંબાઈ છે એ મૂલ્ય દર્શાવે છે, રાઈટ? જેમ કે એક ઉદાહરણ આપણે લીધેલું છે કે કોઈ પદાર્થ પર 3 ન્યૂટન જેટલું બળ પૂર્વ દિશામાં લાગુ પડે છે. તો બળનું મૂલ્ય કેટલું છે? 3 ન્યૂટન. જેને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો એ વાત આપણે અહીં ક્લિક કરી દીધી કે માનાંકમાં સદિશ F = 3 ન્યૂટન લખો અથવા F = 3 ન્યૂટન લખો. હવે એની દિશા આપણે દર્શાવવી છે. તો દિશા કઈ છે? તો ઉદાહરણમાં આપણે કીધું પૂર્વ દિશા છે. તો ધારો કે આપણે કન્સિડર કરી દઈએ છીએ કે આ દિશા પૂર્વ છે, આ દિશા પશ્ચિમ છે, ઉપર ઉત્તર છે અને નીચે દક્ષિણ છે. તો પૂર્વ કઈ તરફ છે? આ દિશામાં. તો આપણે જે તીર દોરીએ એ તીર કઈ દિશામાં હોવું જોઈએ? પૂર્વ દિશામાં, એટલે કે આ દિશામાં હોવું જોઈએ, રાઈટ? તો જુઓ તો આપણે તીર દોરેલું છે જમણી તરફ એટલે કે પૂર્વ દિશામાં, રાઈટ? તેનો જે તીર વાળો ભાગ છે એને આપણે શું કહીશું? શીર્ષ એટલે કે હેડ, અને એના સિવાયનો પાછળનો ભાગ છે જેને આપણે પૂંછ એટલે કે ટેલ કહીશું. અને આગળ કીધું એ પ્રમાણે કે આ સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે, રાઈટ? એટલે આપણે અહીં લખેલું છે કે માનાંકમાં સદિશ F = 3 ન્યૂટન, રાઈટ? તો
મિત્રો આ હતી સિમ્પલ સમજૂતી સદિશ રાશિ વિશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ધ્યાનમાં લઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશેની સમજૂતી. જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમજૂતી આપો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. મિત્રો બે આકૃતિ દોરેલી છે, એમાંથી આકૃતિ A એટલે આ જે પહેલી આકૃતિ છે એ સ્થાન સદિશ વિશેની છે અને આકૃતિ B એટલે કે આ બીજી આકૃતિ જે છે એ સ્થાનાંતર સદિશ વિશેની છે. તો આપણે સૌપ્રથમ સ્થાન સદિશ શું છે એ સમજીએ છીએ, એટલે આકૃતિ A સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ? જુઓ તો આકૃતિ એમાં તમને ખ્યાલ આવશે કે આપણે દ્વિપારિમાણિક આકૃતિ દોરેલી છે, એટલે કે આકૃતિમાં બે અક્ષો દર્શાવેલી છે. આ છે x અક્ષ અને આ છે y અક્ષ. મિત્રો આ xy યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O સ્વરૂપે આપણે દર્શાવેલું છે. હવે આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે આ xy સમતલમાં કોઈ એક કણ ગતિ કરે છે, જેનો ગતિમાર્ગ આપણે બ્લુ કલરથી દર્શાવેલું છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે આ કોઈ એક કણ ગતિ કરે છે, આ માર્ગે બ્લુ કલરથી આપણે એનો ગતિમાર્ગ દર્શાવેલું છે. આપણે એવું ધારી લઈએ છીએ કે ધારો કે t1 સમયે એ કણ ગતિ કરતા કરતા p બિંદુ પાસે પહોંચે છે અને t2 સમયે q બિંદુ પાસે પહોંચે છે. જેમ કે કણ આ સ્થાનેથી ગતિની શરૂઆત કરે તો ગતિ કરતા કરતા t1 સમય થાય છે ત્યારે ક્યાં પહોંચે છે? તો p બિંદુ પાસે પહોંચે છે. ત્યાંથી પણ હજી આગળ વધે છે, આગળ વધતા વધતા t2 સમય થાય છે ત્યારે ક્યાં પહોંચે છે? તો q બિંદુ પાસે પહોંચે છે. આ પ્રમાણે ગતિ કરે છે, રાઈટ? મિત્રો સાથે આપણે આકૃતિનું વર્ણન પણ નીચે લખેલું છે, એ પણ આપણે જોતા જઈએ કે આકૃતિ A માં xy સમતલમાં કોઈ એક કણનો ગતિમાર્ગ દર્શાવેલ છે, રાઈટ? જે આપણે કીધું એ પ્રમાણે કે આ બ્લુ કલરથી આપણે xy સમતલમાં કોઈ એક કણનો ગતિમાર્ગ દર્શાવેલો છે. ધારો કે t1 સમયે કણ p બિંદુ પાસે પહોંચે છે, રાઈટ? અને t2 સમયે કણ q બિંદુ પાસે પહોંચે છે. તો એ પણ આપણે આકૃતિમાં સમજી લીધું કે કણ અહીંથી ગતિની શરૂઆત કરે છે તો t1 સમયે p બિંદુ પાસે અને t2 સમયે q બિંદુ પાસે પહોંચે છે. તો હવે આના આધારે આપણે સ્થાન સદિશ કોને કહી શકાય એ નક્કી કરવું છે. તો સ્થાન સદિશની મિત્રો વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની. જો આપણે અહીં લખેલી છે સ્થાન સદિશની વ્યાખ્યા કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય કોઈ બિંદુનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે, કે જેને વેક્ટર r વડે દર્શાવાય છે. મિત્રો વ્યાખ્યા આ રીતે ધ્યાનમાં રાખવી કે આ કોઈ નિશ્ચિત બિંદુ લીધેલું હોય તો આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય કોઈ બિંદુનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે, રાઈટ? અને જનરલી યાદ રાખવાનું કે સ્થાન નિશ્ચિત બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ લઈએ છીએ. જો અહીં લખેલું છે કે નિશ્ચિત બિંદુ તરીકે ઉગમ બિંદુ O લેવામાં આવે છે. તો હવે આકૃતિ ઉપર પાછા આવીએ છીએ અને જોઈએ છીએ આકૃતિમાં આપણે નિશ્ચિત બિંદુ ઉગમ બિંદુ O તરીકે લીધેલું છે. તો ત્યાંથી આપણે કોઈ પણ અન્ય બિંદુ ધ્યાનમાં લઈએ છીએ તો એ બિંદુને જોડતો સદિશ જેને શું કહેવાશે? સ્થાન સદિશ, રાઈટ? તો ઉગમ બિંદુ O એ ફિક્સ છે, નિશ્ચિત બિંદુ છે. હવે અન્ય કોઈ બિંદુ જે આપણે p બિંદુ તરીકે લઈએ છીએ તો O થી p ને જોડતો સદિશ જેને શું કહેવાશે? સ્થાન સદિશ, રાઈટ? એવી જ રીતે ફિક્સ ઉગમ બિંદુ O છે જે નિશ્ચિત બિંદુ તરીકે છે અને અન્ય કોઈ બિંદુ કયું ધ્યાનમાં લઈએ છીએ? તો q બિંદુ ધ્યાનમાં લઈએ છીએ. તો O થી q ને જોડતો સદિશ જેને શું કહેવાશે? સ્થાન સદિશ, રાઈટ? પરંતુ મિત્રો p બિંદુ એ t1 સમય માટે છે, એટલે કે કણ t1 સમયે p
P બિંદુ પાસે પહોંચે છે તો એના માટે જે આપણે સ્થાન સદિશ દર્શાવેલો છે વેક્ટર OP એનો સિમ્બોલ આપણે વેક્ટર R1 આપીએ છીએ રાઈટ જો અહીં વેક્ટર R1 લખેલું છે શું છે તો પહેલો કણ એટલે કે કણ જ્યારે T1 સમયે પહોંચે છે ત્યારે એનું સ્થાન દર્શાવે છે એટલે કે એનો સ્થાન સદિશ રાઈટ એવી રીતે કણ જ્યારે Q બિંદુ પાસે પહોંચે છે ત્યારનો સમય કેટલો છે તો કે T2 જેટલો સમય છે તો એના માટે જે સ્થાન સદિશ આપણે દર્શાવેલો છે એનો સિમ્બોલ આપણે વેક્ટર R2 જેટલું લીધેલું છે રાઈટ એટલે વેક્ટર R1 એ સ્થાન સદિશ છે જેને આપણે વેક્ટર OP સ્વરૂપે પણ લખી શકીએ અને વેક્ટર R2 પણ સ્થાન સદિશ છે જેને આપણે વેક્ટર OQ સ્વરૂપે પણ લખી શકીએ છીએ રાઈટ જો એ જ ડિટેલ આપણે અહીં લખેલી છે કે આકૃતિ A માં વેક્ટર OP જે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બિંદુ P નું સ્થાન દર્શાવે છે કે જેને વેક્ટર R1 વડે દર્શાવેલ છે રાઈટ અને તે જ રીતે વેક્ટર OQ જે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બિંદુ Q નું સ્થાન દર્શાવે છે કે જેને વેક્ટર R2 વડે દર્શાવેલ છે રાઈટ વેક્ટર OP જો આકૃતિમાં આ છે વેક્ટર OP આ વેક્ટર OP શું દર્શાવે છે તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને બિંદુ P નું સ્થાન દર્શાવે છે જેને આપણે કેવી રીતે દર્શાવેલ છે તો વેક્ટર R1 વડે દર્શાવેલ છે રાઈટ સેમ એ જ રીતે વેક્ટર OQ શું દર્શાવે છે તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને Q બિંદુનું સ્થાન દર્શાવે છે કે જેને આપણે વેક્ટર R2 વડે દર્શાવેલ છે રાઈટ આગળ વધીએ તો આ સ્થાન સદિશ પરથી મળતી માહિતી મિત્રો સ્થાન સદિશ ઉપરથી કઈ કઈ માહિતી મળી શકે તો સ્થાન સદિશ એ જનરલી આપણે ઉગમ બિંદુમાંથી દોરીએ છીએ એટલે આ બે સ્થાન સદિશ દોરેલા છે વેક્ટર R1 અને વેક્ટર R2 આ જે સ્થાન સદિશ દોરેલા છે વેક્ટર OP અને વેક્ટર OQ આ બંને સ્થાન સદિશો ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળી શકે છે તો મિત્રો આપણે અગાઉ સદિશની સમજૂતીમાં ધ્યાનમાં લીધું એના આધારે આપણે કહી શકીએ કે જે તે બિંદુનું ઉગમ બિંદુથી સુરેખ અંતર નક્કી થાય છે જો આ વેક્ટર R1 દોરેલા છે વેક્ટર R2 દોરેલા છે એ સદિશ છે એટલે કે સ્ટ્રેટ લાઈન છે અને આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે સદિશની લંબાઈ તેનું મૂલ્ય દર્શાવે છે રાઈટ એટલે સ્થાન સદિશ ઉપરથી આપણને શું માહિતી મળી શકે તો જે તે કણનું ઉગમ બિંદુથી સુરેખ અંતર આપણે નક્કી કરી શકીએ છીએ રાઈટ અને બીજી માહિતી કઈ મળી શકે છે તો આપણે અગાઉ સદિશની સમજૂતીમાં કીધું કે સદિશ દોરેલું હોય તો એની આગળનું જે તીરનો ભાગ છે જેને આપણે શીર્ષ કહીએ છીએ હેડ કહીએ છીએ એ ભાગ તે કણની દિશા દર્શાવે છે રાઈટ તો સદિશ આ રીતે ડ્રો કરેલો છે તીર આ સ્થાને છે તો આપણે કહી શકીએ કે T1 સમયે કણ જ્યારે P બિંદુ પાસે પહોંચે છે ત્યારે તેની દિશા કઈ છે તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને તેની દિશા આ થશે રાઈટ એ જ રીતે વેક્ટર R2 માં તીર આ સ્થાને છે તો એના આધારે આપણે કહી શકીએ કે એ જ કણ જ્યારે ગતિ કરતો T2 સમયે Q બિંદુ પાસે પહોંચે છે ત્યારે તેની દિશા કઈ છે તો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને આ દિશા છે જે દિશામાં તીર છે એ જ દિશા કણની થશે આ બે માહિતી આપણને મળી શકે છે જુઓ અહીં લખેલી છે બંને માહિતી કે ઉગમ બિંદુ O થી કણનું સુરેખ અંતર દર્શાવે છે રાઈટ જેના આધારે આપણે કહી શકીએ કે સદિશની લંબાઈ એ જ તેનું મૂલ્ય છે અને ઉગમ બિંદુ O ને અનુલક્ષીને કણની દિશા દર્શાવે છે જેના આધારે આપણે કહી શકીએ કે સદિશમાં આગળ જે તીરનો ભાગ છે શીર્ષનો ભાગ છે એ જે તે કણની દિશા દર્શાવે છે એટલે સ્થાન સદિશ ઉપરથી આપણને આ બે માહિતી મળી શકે છે રાઈટ તો મિત્રો આ હતી ચર્ચા સ્થાન સદિશ વિશેની જેમાં આપણે ફક્ત વ્યાખ્યા યાદ રાખવાની છે ફરીથી હું વ્યાખ્યા રિપીટ કરું છું જે ખાસ ધ્યાનમાં લેવી વ્યાખ્યા આ રીતે યાદ રાખવી કે કોઈ એક નિશ્ચિત બિંદુ ધ્યાનમાં લેવાનું આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય કોઈ બિંદુનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે જેનો સિમ્બોલ આપણે શું લઈશું વેક્ટર R અને જનરલી નિશ્ચિત બિંદુ તરીકે શું લેવું તો ઉગમ બિંદુ O લેવું
બસ આ બે પોઈન્ટ જ યાદ રાખવાના છે ખાસ, રાઈટ? હવે ધ્યાનમાં લઈએ છીએ સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ માટે આપણે આકૃતિ B પહેલા સમજી લઈએ. આકૃતિ B શું છે? બરાબર છે? જો આકૃતિ B માં પણ આપણે દ્વિપરિમાણિક આકૃતિ દોરેલી છે, એટલે કે આ x અક્ષ અને આ y અક્ષ, રાઈટ? xy યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. હવે આપણે એવું ધ્યાનમાં લીધેલું છે કે કોઈ કણ P બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને Q બિંદુએ પહોંચે છે. P થી શરૂઆત કરે છે અને Q બિંદુએ પહોંચે છે. પણ P થી Q સુધી પહોંચવા માટે ત્રણ અલગ અલગ માર્ગ વાપરે છે. જુઓ આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવશે કે P બિંદુએથી ગતિની શરૂઆત થાય છે. કણ ધારો કે P થી A તરફ જાય છે, પછી A થી B તરફ જાય છે, પછી B થી C તરફ જાય છે અને પછી C થી Q તરફ જાય છે. આ રીતે જાય છે. P એ પ્રારંભિક બિંદુ છે અને Q એ અંતિમ બિંદુ છે. તો P થી Q સુધી પહોંચવા માટેનો કયો માર્ગ એ પસંદ કરે છે? તો P થી A, A થી B, B થી C, C થી Q. આ પહેલો માર્ગ છે. પછી P થી Q સુધી પહોંચવા માટેનો બીજો માર્ગ જ્યાં છે P થી કણ પહેલા D જોડે પહોંચે છે, પછી D થી Q સુધી પહોંચે છે. એટલે P થી D, D થી Q. આ બીજો માર્ગ પસંદ કરે છે. અને ત્રીજો માર્ગ આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ કે કણ P બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, E બિંદુ સુધી પહોંચે છે, ત્યાંથી F સુધી પહોંચે છે અને ત્યાંથી Q સુધી પહોંચે છે. એટલે ત્રીજો માર્ગ આ પ્રમાણે છે: P થી E, E થી F અને F થી Q. રાઈટ? ત્રણ અલગ અલગ માર્ગ છે, પરંતુ ત્રણેય માર્ગમાં પ્રારંભિક બિંદુ તો કયું છે? P છે અને અંતિમ બિંદુ કયું છે? Q છે. રાઈટ? તો આપણે આના ઉપરથી સ્થાનાંતર સદિશની સમજૂતી આપવી છે. તો મિત્રો યાદ કરો તો ત્રીજા ચેપ્ટરમાં આપણે સ્થાનાંતર વિશે ભણી ગયેલા છે. સ્થાનાંતર કોને કહી શકાય? તો પ્રારંભિક અને અંતિમ સ્થાન. એની વ્યાખ્યામાં ખાસ ધ્યાનમાં લેવું. તો એના આધારે આપણે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા આપવી છે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહી શકાય. જેમ કે આકૃતિમાં આપણે P બિંદુ કેવું કીધું? તો કે પ્રારંભિક બિંદુ. અને Q બિંદુ કેવું છે? તો અંતિમ બિંદુ. તો વ્યાખ્યા શું કહે છે સ્થાનાંતર સદિશની? કે પ્રારંભિક બિંદુથી અથવા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહી શકાય. તો આ પ્રારંભિક સ્થાન P છે, ત્યાંથી અંતિમ સ્થાન Q ને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહી શકાય. રાઈટ? તો જુઓ આપણે સ્થાનાંતર સદિશની ડેફિનેશન લખેલી છે. સ્થાનાંતર સદિશ જેની ડેફિનેશન છે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. રાઈટ? પછી આકૃતિ B ની સમજૂતી પણ લખેલી છે. જેમ કે આકૃતિ B માં કોઈ કણ P થી Q તરફ ત્રણ જુદા જુદા માર્ગે ગતિ કરે છે. જે આપણે આકૃતિમાં ચર્ચા કરી એ પ્રમાણે કે કણ P થી Q સુધી ગતિ કરે છે, પણ કેવા? ત્રણ જુદા જુદા માર્ગે. પહેલો માર્ગ કયો છે? તો P થી A થી B થી C થી Q. આ પહેલો માર્ગ છે. જોવાનું લખેલું છે P થી A, A થી B, B થી C અને C થી Q. બીજો માર્ગ કયો છે? તો P થી D, D થી Q. આ બીજો માર્ગ છે જે અહીં લખેલું છે કે P થી D, D થી Q. અને ત્રીજો માર્ગ કયો છે? તો P થી E, E થી F અને F થી Q. રાઈટ? આ છે ત્રીજો માર્ગ જે અહીં લખેલું છે કે P થી E, E થી F અને F થી Q. કણ એ P થી Q સુધી ગતિ કરે છે આવા ત્રણ જુદા જુદા માર્ગે. રાઈટ? પરંતુ આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આપણે આમાં સ્થાનાંતર સદિશ નક્કી કરવાનું છે. તો સ્થાનાંતર સદિશની ડેફિનેશન હમણાં શું કીધી આપણે? કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને જ સ્થાનાંતર સદિશ કહી શકાય. તો પ્રારંભિક સ્થાન ત્રણેય માર્ગમાં કયું છે? તો કે P છે. અંતિમ સ્થાન કયું છે? તો Q છે. તો પ્રારંભિક થી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહી શકાય. એટલે સ્થાનાંતર સદિશ કયું મળ્યું? તો કે સ્થાનાંતર સદિશ PQ મળે છે. તો એનો મીનિંગ શું થયું? કે માર્ગ P A B C Q હોય, P D Q હોય
કે P E F Q હોય, કોઈ પણ માર્ગ હોય, ત્રણેયમાંથી કોઈ પણ માર્ગ હોય, ત્રણેય માર્ગમાંથી કોઈ પણ માર્ગ માટે સ્થાનાંતર સદિશ તો સેમ જ રહે છે, જે કયો છે તો કે વેક્ટર PQ છે, કારણ કે P એ પ્રારંભિક સ્થાન છે અને Q એ અંતિમ સ્થાન છે. તો વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે સ્થાનાંતર સદિશ કોની ઉપર ડિપેન્ડન્ટ છે, તો ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ ડિપેન્ડન્ટ છે, માર્ગ પર આધારિત નથી. કેમ? કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે માર્ગ કોઈ પણ હોય, બરાબર, PDQ હોય, PABCQ હોય કે PEFQ હોય, માર્ગ કોઈ પણ હોય, સ્થાનાંતર સદિશ તો ત્રણેય માર્ગ માટે એક જ મળે છે. કયો? તો કે વેક્ટર PQ, રાઈટ? તો એ જ ચર્ચા આપણે અહીં લખેલી છે કે જો પરંતુ ત્રણેય માર્ગ માટે સ્થાનાંતર સદિશ વેક્ટર PQ જ મળે છે. તેથી કહી શકાય કે સ્થાનાંતર સદિશ માર્ગ પર નહીં પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, રાઈટ? આ મુદ્દો ખાસ યાદ રાખવાનો, બરાબર છે? આ સિવાય સ્થાનાંતર સદિશનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. તો મિત્રો આ મુદ્દો તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનું રિલેશન શું છે. તો પથ લંબાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતર, એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલાક સંજોગોમાં ઇક્વલ હોઈ શકે, રાઈટ? અથવા તો પથ લંબાઈ એ હંમેશા સ્થાનાંતર કરતા વધુ હોય. તો સ્થાનાંતર કેવું હોય? હંમેશા પથ લંબાઈ જેટલું હોય અથવા તો તેનાથી ઓછું હોઈ શકે. તો એ જ છે કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોઈ શકે અથવા તો તેનાથી ઓછું હોઈ શકે, રાઈટ? જો સ્થાનાંતર સદિશનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હોય છે, રાઈટ? તો મિત્રો આ ચર્ચા હતી સ્થાનાંતર સદિશની, જેમાં આપણે ડેફિનેશન યાદ રાખવી કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. જે કોની ઉપર આધારિત છે? તો ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, માર્ગ પર આધારિત નથી, રાઈટ?